વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા, જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ભૂવા. આ વડોદરા શહેર એ ભૂવા નગરી તો નથી ને, અનેક પ્રશ્નાર્થ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ઊભા કરવામાં આવે છે. ઇવન એટલું જ નહીં, આ ભૂવાઓથી અને આ ખાડા ટેકરાઓથી અકસ્માત પણ ઘણા થાય છે. લોકોને ગુઠ્ઠણના દુખાવા, લોકોને કમરના દુખાવા અને બોડીમાં અનેક પ્રકારે પ્રોબ્લેમ પણ ઊભા થતા હોય છે. SSG હોસ્પિટલમાં આવા કેસો ખૂબ આવી રહ્યા છે કે કમરના દુખાવા, ગુઠ્ઠણના દુખાવા, અકસ્માતના કેસો કે જ્યાં લોકોને ખાડા ટેકરાના લીધે અકસ્માતો થતા હોય. આવી તમામ બાબતે SSG હોસ્પિટલમાં આવા દર્દીઓનો ઘસારો ખૂબ છે. વડોદરા શહેરમાં ખાડા ટેકરાના લીધે અનેક અકસ્માતો, અનેક લોકોને શારીરિક ઈજાઓ પણ પહોંચી રહી છે. તેવામાં ડૉક્ટરનું એક નિવેદન સામે આવ્યું છે. ડૉક્ટર જે છે ને જનરલી પેશન્ટ્સ જેને એન્કલ પેઇન, એન્કલ સ્પ્રેડની તકલીફ રહેતી હોય છે કે પગ ટ્વિસ્ટ થઈ જાઓ, પગ વાંકો વળી જાઓ, એ તકલીફ ઘણીવાર રહેતી હોય છે, જેના કારણે પગમાં સોજો આવી જઈ શકે છે, ચાલવાની પેટર્ન એમની બદલાઈ શકે છે અને કોઈક વાર ઓસ્ટિયોપોરોસિસ કે જેના કારણે હાડકાં નબળા હોય તો ફ્રેક્ચર થવાની પણ સંભાવનાઓ રહી શકતી હોય છે. આમાં કમરના દુખાવાની તકલીફ થઈ શકે છે. એટલે એન્કલનું પેઇન જે છે એ એના કારણે શું થાય કે નીમાં બી પેઇન આવી શકે, હિપમાં બી પેઇન આવી શકે અને કમરનો દુખાવો પણ રહી શકે, કારણ કે એના કારણે કયા સ્નાયુઓ ખેંચાય છે, કયા નહીં, એ જે તે પેશન્ટ વ્યક્તિગત રીતે આપણે ડાયગ્નોઝ કરવું જરૂરી બને છે. હવે ઓપીડીમાં વધારો તો એટલે નોર્મલ જે પેશન્ટ જે આવતા હોય છે એ તો આવતા જ રહેશે, પણ કહી શકાય કે આના કારણે તે દુખાવાના દર્દીઓ જે છે થોડા એન્કલ સ્પ્રેન, એન્કલના વધારે આવી શકે. એટલે બહુ બધા કારણો હોઈ શકે, પણ જનરલી આ ખાડાના એના કારણે જે તકલીફ જે થતી હોય છે આ વસ્તુઓ થઈ શકે, ઇન્જરી માટેની શક્યતાઓ વધી જઈ શકતી હોય છે. આપનું નામ? ડૉક્ટર ધ્રુવ શાહ.